રાજા રામચંદ્ર ભગવાન આજે નવા વડોદરાના મુકામે આદ્ય શક્તિપીઠના સંસ્થાપક પરમ પૂજ્ય પ્રેમદાસજી મહારાજના સ્વર્ગવાસ થવાથી એમના સ્મૃતિમાં સંતોનો ભંડારો રાખ્યો છે. સમસ્ત ગામમાંથી બધા સંતોને તેડું કરીને બોલાવ્યા, બધાનું સન્માન કર્યું, બધાનું સ્વાગત કર્યું. એમાં ડાકોર મંડળના બધા પરમ પૂજ્ય સંતો, અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠાના સંતો બધા ભેગા મળી શ્રવણદાસ મહારાજની ચાદર વિધિ કરી અને એમાં જગન્નાથપુરીથી પાપડિયા મઠથી આવેલા વિજયરામદાસજી મહારાજનો ખૂબ જ ભંડારામાં સહયોગ રહ્યું. સમસ્ત ગામના સાથે મળી સંતોનું બહુ સરસ સ્વાગત કર્યું, વિદાય કરી અને પરમ પૂજ્ય સાકેતવાસી પ્રેમદાસજી મહારાજના સ્મૃતિમાં જગન્નાથપુરીમાં પણ ભંડારો કરવાનું ગામના વડીલોને નિશ્ચય કર્યું છે. એ બદલ સંતો વતી એમનો ખૂબ ખૂબ અભિનંદન છે. એવા સંતોની સેવા કરતા રહે અને સ્થાનમાં આવનારા ભક્તો સંતોનું ખૂબ સરસ અહીં આદ્યશક્તિ ધામમાં સ્વાગત થાય એવા ભાવથી સંતોને બધાને આશીર્વાદ આપે. જય શ્રી રામ. સમાધિ વિશે કઈ? સમાધિ સ્વર્ગવાસ કહ્યું, સાકેતવાસી. बोले राजा रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, श्री सदगुरुदेव भगवान की, श्री प्रेमदास जी महाराज की, श्री जगदीशपुरी की. आज हमारा बच्चे परम पूज्य श्री प्रेमदास जी महाराज जी एम कहवाय कि नहीं रहे अपने नहीं सचोट आत्मा अपनी जी आत्मा की जोत से अपनी बच्चे जगे છે. અને આજે શ્રવણદાસજી મહારાજજીની મહેનતાઈ થઈ છે. એક મહાત્મા કદાચ આખા ગામને ન સાચવી શકે, પણ આપણું ગામ એક મહાત્મા તો સાચવી લેશે એ મારે એવી ખાતરી છે. એટલે આપણે આશ્રમમાં ગુરુજી રહ્યા નથી, પણ ગુરુજીની એક આત્મા તરીકે ગુરુજીની ગાદી પર જે બેઠા એ આપણા ગુરુજી છે. એને ગુરુજી ગણીને આપણે સેવા કરવાની, આશ્રમની સેવા કરવાની, અને ગૌશાળા હોય તો ગાયની સેવા કરવાની, સંતોની સેવા કરવાની, અને એમને તમારે કાયમ સાથે રહેવાનું છે. અહીંયા વિજયરામદાસજી મહારાજજી આપણે છે જગન્નાથપુરી ઓડિશાથી આવ્યા છે અને આપણે બધાને સન્માન કરાયું છે, એનો ખૂબ ખૂબ આભાર છે. ડાકોરથી વધારે આપણે જયરામદાસજી મહારાજજી રામચોક અને ટીકમજી મંદિરથી છબીરામદાસજી મહારાજજી, દાદુરામ માર્કેટથી આપણે દયારામદાસજી મહારાજજી અને ભરતવંશથી દ્વારકાદાસજી મહારાજજી, ઓમકારદાસજી મહારાજજી, બધા મોહનદાસજી મહારાજજી, પૂરનદાસજી મહારાજજી, ખૂબ ખૂબ આભાર છે. અહીંયા આવીને પ્રસંગને સચોટ ઉચિત એકદમ સન્માનપૂર્વક ઉજવ્યો અને ખૂબ ખૂબ આભાર.